હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે અત્યારે છીએ રૈયા ચોકડીએ, નહીં રૈયા ગામથી રૈયા ચોકડી સાધુ વાસવાણી રોડની આસપાસ, એટલે રૈયા રોડ ટૂંકમાં. તો આપણે રૈયા ચોકડીથી રેસકોર્સ થઈને જઈએ છીએ બસ સ્ટેન્ડ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો, તો મારા રોજ વિડીયો હું જે મૂકું એ તમને તરત ખબર પડી જાય કે વિડીયો અમારો આવી ગયો છે. અને બેલ આઇકન જરૂરથી દબાવજો, તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો પહેલાં તો આપણે નીકળીએ છીએ આગળ. આ રૈયા રોડ ઉપર આપણે સાધુ વાસવાણી, જો અહીંયા આગળ રોડ છે સાધુ વાસવાણી, એની આસપાસ છીએ આપણે, તુલસી માર્કેટની આસપાસ. તો આવી ગયો ન્યારાનો પંપ, રૈયા રોડ વાળો. તો હોટલનો નજારો જોવો મિત્રો, એક નંબર. તો ત્યાર પછી આ બીજો પંપ આવી ગયો HP નો. બાપા સીતારામ ચોક હો મિત્રો, બાપા સીતારામ કાંઈ ઘટે જ નહીં. હવે નાસ્તો કરવો હોય તો ભાઈ બાપા સીતારામ ચોકે આવતા રહેજો. તો એક મિત્ર જાય છે ભાઈ સાયકલ લઈને, એને જો ટાયરમાં લાઇટ નાખી જો. જનતા ડેરી હો ભાઈ, જનતા ડેરી. ડમ્પર પડ્યું આડું ભાઈ. આ છે આપણે રૈયા ચોકડી હો મિત્રો. આ બાજુ સિગ્નલ બંધ છે એટલે ટ્રાફિક છે ફૂલે ફૂલ. તો આવી ગયો મિત્રો કનૈયા ચોક. કનૈયા ચોકમાં ટ્રાફિક હોય ને હોય જ, જોઈ લ્યો. કનૈયા ચોકમાંથી બધા ગાંધીગ્રામ બાજુ જતા હોય છે ને લોકો, એટલે અહીંયા ટ્રાફિક બહુ જ થઈ જાય છે. એટલે રૈયા રોડ ઉપર તમે કનૈયા ચોકે પહોંચો તો કનૈયા ચોકે તો ટ્રાફિક હોય ને હોય જ. હું આટલી વાર નીકળો હોઈશ આટલા વર્ષમાં રિક્ષા લઈને કે પછી બાઇક લઈને, પણ અહીંયા ટ્રાફિક તો જોવા મળે ને મળે હોય જ 110%. તો આ સિગ્નલ દેખાવા માંડ્યું આપણે હનુમાન મઢીવાળું. આવી ગયું હનુમાન મઢી. હનુમાન મંડીના સિગ્નલમાંથી આપણે નીકળી ગયા ભાઈ. તો રૈયા રોડ પાસે રહેતા હોય તો ભાઈ અહીંયા પંજાબી પાર્સલ તમારે કરાવવું હોય તો અહીંયા બહુ મસ્ત મળે છે, ચાઇનીઝ ભેળ ને પંજાબી. મેં ટેસ્ટ કરેલું છે એટલે મને તો સારું લાગ્યું, એટલે હું કહું છું રૈયા રોડથી તમે નજીક હોય તો તમારા માટે છે. તો આવી છે રૈયા રોડવાળું સિટી સેન્ટર રેસકોર્સ પાસે. રૈયા રોડ વાળો અંડર બ્રિજ આવી ગયો મિત્રો. રૈયા રોડ વાળો અંડર બ્રિજમાંથી બહાર નીકળી એટલે સામે સીધું જ આવે રેસકોર્સ બાલભવન. જે સામે લાઇટિંગ વાળો બોર્ડ દેખાય એની બાજુમાં બાલભવન. રેસકોર્સ રિંગ રોડ મિત્રો. રંગ છે રાજકોટની, રંગ છે. જોઈ લ્યો અત્યારે બધા ભાવલા બધા નવરા થઈને બેસી ગયા છે. સાંજ પડે ને એટલે પબ્લિક અહીંયા બેસવા આવી જાય છે બહુ. ફરતે રિંગ રોડમાં બેઠા હોય છે અહીંયા. તો આ આપણે ચડી ગયા ડૉક્ટર યાજ્ઞિક રોડ. તો યાજ્ઞિક રોડનો નજારો જોઈ ગયો મિત્રો. હવે રોનક હો ભાઈ.
છે યાજ્ઞિક રોડ ને અહીંયા છે ઇમ્પિરિયલ હોટલ. જોઈ લ્યો મિત્રો. તો મિત્રો આવડો આ નજારો જોઈ લ્યો. આપણે ડીવાર આપણે ગૌતમભાઈને નહોતા કાચમાંથી આપણને હાલો હાલો કરતા, એ આ શોરૂમનું કામ કર્યું એણે. આજે જે ઓલા પૂતળા દેખાય એની પાછળ જે લગાડ્યું, જે લાઇટિંગવાળું રહ્યું, એ આ બધું આપણા ડીવીવાળા ભાઈઓએ કર્યું છે. એ બધા સામાન આપણે જ લઈ આવ્યા હતા. Crocs, 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 Crocs. માલાબારા માલાબારા. આપણે પહોંચવા આવ્યા માલવિયા ચોક, પછી ત્રિકોણ બાગ પછી તરત જ આવે બસ સ્ટેન્ડ. આપણે આવી ગયો માલવિયા ચોક. તો મિત્રો આવી ગયો આપણે પેન્ટાલૂન. સેલના પંપની બાજુમાં એકદમ, અને એનાથી આગળ ત્રિકોણ બાગ. અહીંયા જાવ એટલે ત્રિકોણ બાગ આવે, અને આ પેન્ટાલૂનની બાજુની શેરીમાં આપણે જઈએ એટલે બસ સ્ટેન્ડ આવે. તો આપણે આવી ગયા કોર્પોરેશન ચોક. સામે દેખાય કોર્પોરેશનનું બિલ્ડિંગ. તો આવી ગયું પેન પાર્ક વાળું બસ સ્ટેન્ડ. તો મિત્રો આપણે રૈયા ચોકડીથી બસ સ્ટેન્ડ આવી ગયા છીએ, રૈયા ગામથી. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. તો રાજકોટમાં રહેતા હોય કે કોઈ નવા રહેવા આવ્યા હોય કે કોઈ નવા હોય તેને એ લોકોને રોડ રસ્તાની ઇન્ફોર્મેશન મળી શકે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.